હતા. શું ખરેખર તમને એવું લાગી રહ્યું છે કે જીતુ વાઘાણી અને ક્યાંક ને ક્યાંક માયાભાઈને ખૂબ સારા સંબંધો છે એટલા માટે થઈને જયરા જાહીને બચાવવામાં આવ્યા હતા અત્યાર સુધી? કારણ કે આ વિષયને લઈને તમે છેલ્લા ઘણા સમયથી બોલી તો રહ્યા છો, પણ મારે સમજવું છે કે તમને કેમ એવું લાગી રહ્યું છે? જે ચોક્કસપણે જો એવું ન હોય તો પશ્ચિમ વિધાનસભામાં ન્યાય સભાનું આયોજન થાય, 3 મિટિંગો થાય, 3 વોર્ડમાં માત્ર એક મિટિંગ થાય અને તાત્કાલિક ધોરણે જયરાજભાઈની ધરપકડ શા માટે કરવામાં આવે? અમારો સમાજ તો છેલ્લા 25 દિવસથી એની માટે લડાઈ લડતો હતો, 25 દિવસ બાદ અચાનક જાગી જાય, ભાવનગરની પોલીસ પણ જાગી જાય, સતર્ક થઈ જાય, આઈબીના ઇનપુટ જતા હોય છે. ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે કે હવે ભાઈ કંટ્રોલમાં નથી, ડેમેજ કંટ્રોલ કરવું પડશે, જીતુભાઈના મત વિસ્તારમાં આવ્યું છે, જીતુભાઈ અગેન્સ્ટ જોવા મળ્યું છે. એટલે આ બધા તમામ પુરાવા, અને હું તો એમ કહું છું જીતુભાઈ જો ખરેખર સાચા હોય તો હું છાતી ઠોકીને કહું છું તેઓને કહે કે પોતાનું નાર્કો ટેસ્ટ કરાવે અને પોતાનો વોટ્સઅપ ડમ ડેટા જાહેર કરે અને સાથે સાથે પોતાનો કોલ ડિટેલ પણ જાહેર કરે. ક્યાંક ને ક્યાંક તેમનું ઇન્વોલ્વમેન્ટ છે આ કેસમાં, પરંતુ જે કાંઈ હોય તે રાજકીય નેતા છે એટલે તેમની પાસે બધા જતા હોય, પરંતુ અમારી લડાઈ છે, અમારી લડાઈમાં તેઓએ જે હકીકતે ખરી હકીકતે કોળી સમાજના મતોથી જીતે છે, તો કોળી સમાજ સાથે અન્યાય થતો હોય ત્યારે તેની પડખે ઊભું રહેવાનું હોય, સામે ન રહેવાનું હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક જીતુભાઈ વાઘાણી અમારા મતોથી જીતીને અમારી જ સામે ઊભા થતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક અમને દુઃખ થતું હોય. કિશનભાઈ, અત્યારે આ સમગ્ર વિવાદની અંદર એક શબ્દ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે, જીતુ જમણવાર. અને ક્યાંક ને ક્યાંક તમારા કોળી સમાજના જે એક આગેવાન છે એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે નાર્કો ટેસ્ટ કરવામાં આવે. જે રીતે હમણાં તમે પણ વાત કરી એ જ રીતે રાજુ સોલંકી છે એમની સાથે મેં જે સમયે વાતચીત કરી હતી એ સમયે એમને એવું કીધું નાર્કો ટેસ્ટ એમનો કરાવવામાં આવે, એમની કોલ ડિટેલ્સ ચેક કરાવવામાં આવે કે ઘણું બધું નીકળશે. એ વિષયને લઈને શું કહેશો? ચોક્કસપણે એટલા જ માટે આપને કહેવા માંગુ છું, જીતુભાઈ વાઘાણીની પોતાના અંગત મોબાઈલ નંબરની કોલ ડિટેલ ચેક કરવામાં આવે અને જ્યારે ધરપકડ કરવામાં આવી, તો આપને એ પણ કહેવા માંગુ છું તેઓ શિહોરના ગામનું નામ હું ભૂલી ગયો, જ્યારે ધરપકડ કરવામાં આવી એસઆઈટીની ટીમ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો, જે કાંઈ ઘટના ઘટી હોય પોલીસ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક એવું દેખાડવામાં આવ્યું કે અમે એમને સમન્સ પાઠવીને ધરપકડ કરી છે, અહીંયા સમન્સ માટે બોલાવ્યા હતા. ખરી હકીકત એવું કાંઈ નહોતું, પહેલેથી કહેવાય ગયું હતું તમારી ધરપકડ કરવા અમે આવી રહ્યા છીએ, ધરપકડ કરવા સુધી પહોંચી પણ ગયા હતા એમની ટીમ, પરંતુ ક્યાંક ને ક્યાંક બધો દેખાવો કરી કે આપને સમન્સ પાઠવ્યું છે ને આપ આવી જાઓ, અને એને ખબર જ હતી એમની ધરપકડ થવાની, તે ફાઇનલ હતું. અને તે સમયે જીતુભાઈ વાઘાણી શિહોર તાલુકાના એક ગામડામાં લગ્ન પ્રસંગમાં હતા અને સતત કન્ટિન્યુ ફોન ઉપર હતા, અને કોની સાથે વાત કરતા હતા તે હું ચોક્કસ ન કહી શકું, પણ ક્યાંક ને ક્યાંક પોલીસના મોટા અધિકારી સાથે તેઓ સંકલનમાં હતા. અને કહેવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓને કે તેમને ઉઠાવવાના નથી, તેમને સમન્સ પાઠવો ત્યારબાદ ધરપકડ કરો. આપ